મારું નામ મહાવીલાલ શંકરલાલ જૈન, આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ। આજે આ અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મના કલ્યાણ દિવસ નિમિત્તે આ અહિંસા રેલી કાઢવામાં આવી છે। એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજગને ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે। ભગવાન મહાવીરનો સંદેશ એ હતો, જીવો અને જીએ તો। એક એમનો સંદેશ એવો છે કે જગને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો, અમે પણ જીએ, બધાને જીવા દઈએ, એવા સંદેશથી ભગવાન મહાવીરનો આ સંદેશ પહોંચેલો। હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજને દ્વારા કે જૈન લોકોનો કયો ધર્મ છે, કઈ રીતનું પાલે છે, શું એમનું વ્યવહાર છે, તો અમારું અહિંસા પરમો ધર્મનો આ વ્યવહાર છે। એ ધર્મ અમે જન સુધી પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે, સૌ સુખી થાય, સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીઓ અહિંસા રેલીનું આયોજન કરેલું છે। પારસમલ દાડમચંદ જાંગડા, દિશા નરસિંહપુરા, મેવાડ દિગંબર જૈન અધ્યક્ષ। આજે મહાવીર જયંતિના નિમિત્તે અમારી સમાજની બધાએ એક સાથે જનહિત માટે બધા જન સાથે રહીને ભગવાન મહાવીરનો સંદેશ હતો, જીઓ ઓર જીને દો, સાથે રહીને બધા ભગવાન મહાવીરની આ પ્રમાણે જીઓ જીને દો પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એ બી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ। એમાં આપણા આમાં સંદેશો આવી જાય છે કે જીઓ ઓર જીને દો સબકા। અને અમે આજે મહાવીર જન કલ્યાણ નિમિત્તે આ અહિંસા રેલી જે કાઢી છે જે લગભગ એમ સમજો કે 50 કિલોમીટરની અંદર અમને 5000 માણસ ભેગા થઈને બધા સાથે મળીને અહિંસા રેલીનો અમે સંદેશો આપ્યો છે કે જીઓ ઓર જીને દો, સબકા સાથ સબકા વિકાસ। જય જીને। થેન્ક યુ સર। પારસમલ દાડમચંદ જાંગડા, દિશા નરસિંહપુરા, મેવાડ દિગંબર જૈનના અધ્યક્ષ। આજે આપણે મહાવીર જયંતિના નિમિત્તે આજે આપણે સમાજના બધાને ભેગા કરીને અહિંસા રેલી કાઢવામાં આવી છે અને મહાવીર ભગવાનનો સંદેશ છે કે જીઓ ઓર જીને દો। તો આના સંદેશના ઉપર અમે બધાને એક સાથે લઈને ચાલીએ છીએ। એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એ બી આમ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ। એટલે આમાં અહિંસા રેલીમાં આવી જાય છે કે ભાઈ જીઓ ઓર જીને દો। જય જીને। અહીં લગભગ કમસે કમ 500 માણસ, 5000 માણસ અહીં આપણે ભેગા થયા છે અને બધા અહીં ભેગા કર્યા છે અહિંસા। છોકલાની જૈન સકલ દિગંબર જૈન સમાજ, દિશા નરસિંહપુરા મેવાડ દિગંબર જૈન સમાજનો સંગઠન મંત્રી, આદિનાથ યુવક મંડળનો પરમ સંરક્ષક। આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આખા દેશમાં, ભારતમાં ઠેર ઠેર ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવી રહ્યા છીએ। આજે આ કાર્યક્રમ ભવ્ય સફળતાની તરફ જઈ રહ્યો છે। આજે આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 1000થી 1200 ટુ વ્હીલર, 40 અને 100થી 150 ફોર વ્હીલર એ પ્રમાણે 2000 માણસની અમારી અહિંસા યાત્રાની રેલી નીકળી હતી। આજે સમાપન અહીંયા થઈ રહ્યું છે અને અત્યારે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક નિમિત્તે 5000 માણસનું यहाँ મહાપ્રસાદ ભોજન व्यवस्था રાખેલ છે। सकललाल की जैन, मेघानी नगर, अहमदाबाद से आज की अहिंसा रैली जो सकल दिगंबर जैन समाज और महावीर आदिनाथ युवक मंडल के आयोजन से निकली है, बहुत ही सफल रही है। और इस रैली का उद्देश्य यही था कि महावीर के संदेश को जन जन तक पहुंचाना। और महावीर का संदेश अनेकांतवाद,
और शाहादवाद, ये ऐसे अलौकिक सिद्धांत हैं। अगर इस सिद्धांत को विश्व में प्रसारित किया जाए तो पूरे विश्व की सभी ज्वलंत समस्याओं का समाधान इन दो सिद्धांतों से मिल सकता है। और ये जैन समाज जो है इन्हीं सिद्धांतों के पीछे इतना अनुशासित है और संपन्न है और देश के प्रति समर्पित है। इसलिए ये रैली जो निकालने का प्रयोजन यही था और आज की रैली बहुत अभूतपूर्व रही। इसके लिए रैली के आयोजक और महावीर आदिनाथ योग मंडल के अध्यक्ष महावीर भाई को मैं बहुत बहुत धन्यवाद देता हूं। और भविष्य में ऐसे आयोजन जब भी करें तब पूरा जैन समाज जो है एक छत के नीचे आकर के उसका समर्थन करे, ऐसी मैं भावना पाता हूं। क्योंकि हमारा जैन धर्म जो है वो बहुत ही अलौकिक है और बहुत ही इतना है कि तीनों प्रकार की कलाएं ये जैन धर्म हमको सिखाता है। क्यों कि जैन धर्म जीने की कला, मरने की कला और जीवन मुक्त होने की कला, ये तीनों कलाएं सिखाता है। क्योंकि जैन धर्म के सिद्धांतों में न्याय नीति पूर्वक सदाचारमय जीवन से हर व्यक्ति अपना सुखमय जीवन जी सकता है और मृत्यु तो निश्चित है, हर व्यक्ति को आनी ही है। तो मरने के टाइम पर भी शांत भाव से अपने प्राण त्याग करने की कला ये जैन धर्म सिखाता है। और भक्त से भगवान बनने की कला भी ये जैन धर्म सिखाता है। क्योंकि संसार में हर जीव दुखी है, भले कोई हो भी कहता हो कि कैसे हो तो मजे में है, लेकिन अंतरंग से पूछें तो हर इंसान दुखी है। और जिसको संसार से भय लगा हो और दुख से मुक्त होना चाहता हो वो महावीर के सिद्धांतों को अपनाकर जीवन मुक्त भी हो सकता है। ऐसा ये जैन धर्म जो है हमारा बहुत अलौकिक है। और जैन धर्म जैन मात्र का नहीं है, ये प्राणी मात्र का धर्म है। क्योंकि धर्म की परिभाषा ही यही है कि वस्तु के स्वरूप को धर्म कहते हैं और जैन धर्म जो है वो वस्तु के स्वरूप तक पहुंचाता है। ऐसे धर्म को सभी अपनाएं और महावीर के सिद्धांतों पे सब चलें और शांति का मार्ग प्राप्त करें।